તમારે ઘરે જાઓ, બધી કન્યાઓ ભગવાનના ચરણમાં પડી રોતી રોતી બોલી, ब्राह्मणों कन्या से, क्षत्रियों कन्या से, हे यादव, हे माधव, हे गोविंद, पेली भीलड़ी ने तारी हमें तो राजकन्या से, कुमारी का पेली तो काली हती हमें रूपाली से। सबरी ने तुझे पुकारा उसको भी तुमने तारा, सबरी ने तुम्हें पुकारा उसको भी तुमने तारा, उसको भी तुमने तारा, उसको भी तुमने तारा। भक्ति करके हे कन्या, भक्ति करके अमर बन गई हो। आ दुनिया नी कथा गाइस युगो वीती गया, कथा होय, कीर्तन होय, भजन होय, सबरी ने दुनिया याद कर, कोने सबरी ने जोई अमर बनी गई भक्ति करीने, भक्ति करके अमर बन गई वो। तेरा नाम रटते रटते, तेरा नाम रटते यहाँ लाखों मिल गए हैं, यहाँ लाखों मिल गए हैं। रटते रटते तेरा नाम रटते रटते हो, यहाँ लाखों गए हैं, यहाँ लाखों मिल गए हैं। तेरा नाम रटते रटते, तेरा नाम रटते रटते हो। ध्रुव ने तुझे पुकारा उसको भी तुमने तारा, ध्रुव ने तुझे पुकारा उसको भी तुमने तारा, ध्रुव ने तुझे पुकारा उसको भी तुमने तारा, ध्रुव ने तुझे पुकारा उसको भी तुमने तारा। एक 7 વર્ષના બાળકે और मान माए लात मारी घर छोड़્યું, 7 વર્ષનો બાળક તને પુકારતો તો, તને બોલાયો, તારું ભજન કર્યું, તને પુકાર્યો, રોયો, તેને દર્શન આપ્યા અને છોકરાને અમર બનાવી દીધો જેનું નામ ધ્રુવ હતું। તો અમે તો ક્યાં જઈએ, અમે તને ભારે પડશું। એક 7 વર્ષના છોકરાને અમર બનાવ્યો, તાર્યો, ઉગાર્યો, તો અમારો કોઈ પાપ નથી। આ પાપી અમને જબરદસ્તી ઉઠાવીને લાવ્યો, અમારો બાપ ન બચાવી શક્યો કારણ કે અમારો બાપ પીન હૂતો રહેતો હતો। અમારા મા બાપના પાપે આના ઘરમાં અમે રહ્યા, હવે અમારો કોઈ હાથ નહીં પકડે। માટે હે કનૈયા, તૂને તુજે પુકારા उसको भी तुमने तारा, तूने तुझे पुकारा उसको भी तुमने तारा, उसको भी तुमने तारा, उसको भी तुमने तारा। आज भी वो अमर बन गया है। आज ध्रुव अमर से बाप, आज भागवत ની કથા સાંભળી આને, એની માં ભાગવત જેવી હતી, આજ બી અમર છે। 4 વાગે તમે ઉઠો ને અને ધ્રુવ રામી તારાને જોઈ અને મોઢું ધોયા પહેલા પાણી પી લો એટલે તમને ગમે એવો વાહ હોય સારું થઈ જાય। ભાગવતમાં લખ્યું છે, કરી તો જુઓ।
આજ ખબર જ નથી લોકોને ધ્રુવ તારો, કારણ કે 8 વાગે ઉઠે, ચાય થઈ ગઈ, ચાય નહીં પેલી ભાજી ગઈ, ચાય પી લે, ચાય થઈ ગઈ. 5 વાગે ઉઠનારો માણસ, 4 વાગે ઉઠનારો સમાજ આજ ક્યાં પહોંચ્યો? વહેલા ઉઠે, વહેલા સુવે, વહેલા ખાય, એની બુદ્ધિ વધે, બળ વધે. આ 100 વર્ષના ડોશીમાં પૂછો કેટલા વાગે ઉઠો? અમને 2 વાગે ઉગાડો, 3 વાગે ઉઠો, 4 વાગે ઉઠી જ જવાનું નિયમ છે. અમારા છોકરાઓ 3 વાગે ઉઠે તો એને 5 વાગે આને ઉઠીને પાઠ કરવાનો. કંઈક જીવનમાં લેજો. માણાનો જન્મ આ બધું માનવ માટે, ઢોર માટે નહીં, કૂતરા કાગડા માટે નહીં. અને એ છોકરીઓ રોતી રોતી બોલી, કન્યો પીંગળી ગયો, પથ્થર હતો, પહાડ હતો. એ દ્વારકા વાળો બોલ્યો, હે ઉભા થાવ. હું સ્ત્રીઓને બહુ આદર, એ તો નુગરા લોકો સ્ત્રીઓનું અપમાન કરે, નુગરાઓ સ્ત્રી ઉપર હાથ ઉપાડે, હું નહીં. ભગવાન કૃષ્ણ અનેક રૂપ લીધા, એક જ મંડપમાં, એક જ સાથે, એક જ રૂપે. એ 16,108 રાણીઓ સાથે ભગવાનને લગ્ન કરે. એક મુહૂર્તમાં બ્રહ્મા આવ્યા, શિવ આવ્યા, દેવતા આવ્યા, પુષ્પોની વર્ષા કરી અને બધાએ ભેગા મળીને ભગવાનને કીધું, प्रहलाद को तूने उगारा, तब उसने तुझे तारा. प्रहलाद ने तुझे पुकारा, मुझको भी तुमने तारा. प्रहलाद ने तुझे पुकारा, मुझको भी तुमने तारा. प्रहलाद ने तुझे पुकारा, मुझको भी तुमने तारा. मुझको भी तुमने तारा. मुझको भी तुमने तारा. मौत से भी बच गया वो. તમે બધાય જાણો છો ભાઈ, પ્રહલાદને મારવા માટે હિરણ્યાકશે શું ન કર્યું? ઘેર આપ્યું, પહાડોમાં નાખ્યો. એટલે આ છોકરાને બારી નાખવા પોતાની બેનને બળી નાખી. હોળિકાની બેન હતી. હમણાં હોળી આવે છે. તમારા ઘરમાં ભૂત પ્રેત કોઈને વળગાટ હોય, 1/2 કિલો પતાસા, 1/2 કિલો ગોળ, 1/2 કિલો ધાણી અને 5 ઘઉંની રોટી, 1 ભાગ શેકવાનો, બાકી કાચી રાખવાની. લીલા કપડામાં બાંધી અને એને લઈ જાઓ. હોળીની 3 પરિક્રમા ફેરવો, 7 વાર માથે ઉતારો અને પછી હોળીમાં ફેંકો. જિંદગીમાં તમારા ઘરમાં કોઈ ધૂણશે નહીં. વચન આપું છું, બાર બાપ કરી જુઓ. એનો મંત્ર છે. કોઈ પણ હોળિકાની સામે ઉભા રહીને બોલે, લોહે કા કિલ્લા, લોહે કા તાલા, હનુમાન કી ચોકી, રામ રખવાલા, ઓમ હનુમતે નમઃ, એનું વળગાટ જતું રહે મારા બાપ. કોઈ સારું કામ કરવું હોય, કોઈ નવું કામ કરવું હોય તો બોલો, વીર વીર મહાવીર, સુખી નદી में चलावे नीर, भूखे को खिलावे खीर, नंगे को पहनावे चीर, ऐ मांजनी के लाडला, तुम्हारी जय हो महावीर, ओम हनुमते नमः. આ મંત્ર સીતા બોલી, હનુમાને રામને મેળવી દીધા. આ મંત્ર કુંતા બોલી, સૂર્ય કરણ નામનો છોકરો આપ્યો. આ મંત્ર સુગ્રી બોલ્યો, રામને હનુમાને મેળવી દીધા. આ મંત્ર વિભીષણ બોલ્યો, રાતના 12 વાગે હનુમાને રામને મેળવી દીધા. આ મંત્ર ભરત બોલ્યા, રામને સંદેશો ભરતને પકડ્યો. આ હનુમાન એટલે શંકર, શંકર એટલે દેવનો દેવ મહાદેવ, મહાદેવ એટલે ઉપરની સરકાર છે. અહીંની સરકાર બદલાય, ઉપરની નથી બદલાતી. આ શંકર ભગવાન છે ને, વડાપ્રધાન છે, રાષ્ટ્રપિતા. ઉપર દેવતાનો રાષ્ટ્રપિતા શંકર થયા અને આપણા ભારતના રાષ્ટ્રપિતા ગાંધીજી થયા. પછી કોઈ પિતા નથી થયા, પછી બધા પતિ થઈ ગયા. કહેવાનો ભાવ એટલે ક્યાં હતા ભૂલી ગયા. प्रहलाद ने तुझे पुकारा, હે प्रहलाद ने तुझे पुकारा, उसको भी तुमने तारा. प्रहलाद ने तुझे पुकारा, उसको भी तुमने तारा. उसको भी तुमने तारा. उसको भी तुमने तारा. એ બચી ગયો મારા બાપ. જે કોઈ ભગવાનનું સ્મરણ કરશે, પૂજા કરશે, વ્યસન છોડશે, પ્રભુને પ્રાર્થના કરશે, ભગવાનનું સાંભળશે. ભગવાન ક્યાંય નથી ગયો ભાઈ. ભગવાન અહીં છે. એના ઉપર કોઈ મકાન નથી. લોકો કહે ઉપર વાળો જાણે ને, માલિક જાણે ને, કુદરત જાણે ને. એ માલિક કુદરત ને ઉપર વાળો તમારી અંદર જ બેઠો છે. પોતે કે છે, ગીતામાં બોલ્યો, ઈશ્વરો સર્વભૂતાનામ તિષ્ઠ. રામાયણમાં શંકર ને પાર્વતી પૂછ્યું, ભગવાન ક્યાં છે? તો ભગવાન ભોળોનાથ બોલે, હરિ વ્યાપક सर्वत्र समाना,
કહે છે ભગવાન બધાની અંદર જ બેઠો છે, બહાર નથી, ઉપર નથી ને વૈકુંઠ. વૈકુંઠ કોને જોડ્યું? તમને કોઈ એમ કે ને કે અમારા બાપા ધામમાં ગયા, માનતા નહીં. બધા ગામમાં જ રહેશે, ધામમાં કોઈ જાતા નથી. ધામમાં જવું હોય તો ભાગવતમાં લખ્યું જીવન જીવવું પડે. બાવા બનવાનું નથી લખ્યું, સાધુ બની જવાનું નથી લખ્યું, ઘર બહાર છોડી દેવાનું નથી લખ્યું, બધાને આપી દેવાનું નથી. જ્યાં છો ત્યાં તમારી ફરજ, એ જ તમારો ધર્મ. એને સમજી જાઓ એટલે તમે સંત છો, મારી કરતા આગળ છો. હું 12 મહિના માળા કરું, તમે 1 મહિનો કરો, બરાબર છે. તમારો સીધો રાસ્તો છે. હજી મારું ક્યારે શું થાય કાંઈ નક્કી નથી. મને ક્યારે ડાઘ લગી જાય, ક્યારે હું પડી જાઉં, કાંઈ નક્કી નથી. પણ તમને કાંઈ ન ગમે તેમ જીવો. તમે કોઈ પણ બેન દીકરી સાથે વાત કરો, કોઈ કે આપણે કર્યા એટલે હે બાપુ બગડી ગયો, ગયા કામથી 1 મિનિટ નહીં. તમે મારી કરતા બહુ આગળ છો. મારા બાપ જીવવા જેવો કાળ છે. તમારા બાપ દાદાને આવું સુખ ન મળ્યું, આ સાધનો ન મળ્યા, આનો દુરુપયોગ ન કરશો મારા બાપ. હરખી રીતે જીવી જાઓ, જીવવા જેવો કાળ છે. હું તમને બધું છોડી દેવાનું નથી કહેતો, હળવે છોડજો. હું તમને નહીં કહું બીડી છોડી દો, માવો છોડી દો, તમાકુ છોડી દો. હળવે કોશિશ કરજો. હું કોઈને પ્રતિજ્ઞા નથી કરાવતો, કોઈને દોરા નથી બાંધતો, કોઈને સોગંદ નથી આપતો. હું કોઈ તાંત્રિક નથી. અને તાંત્રિક હોય ને ભાઈ, એની બહુ દુર્ગતિ થાય મારા વાલા. મેલી વિદ્યા વાળો, મેલા દેવને સાધનારો, એની બહુ દુર્ગતિ થાય. રામાયણમાં લખ્યું, ભાગવતમાં લખ્યું, અરે ગીતામાં કહે છે, દે અર્જુન, દેવતાને પૂજનારા બીજા જન્મમાં દેવ બને. દેવતાને પૂજનારા સતોગુણી હોય અને સુખ મળે. ભૂતો પુતેને પૂજનારા, ભૂતોને પૂજનારા, પ્રેતોને પૂજનારા, મેલી વિદ્યા કરનારા, તાંત્રિકોને મર્યા પછી ભૂત થવું પડે. અને મારું પૂજન કરનારા, મારું ભજન કરનારા ગમે તેવા હોય એ મને મળી જાય, કારણ કે હું દ્વારકા વાળો છું, કાઠિયાવાડ વાળો છું. આ ઈશ્વરના ગીતામાં લખ્યું, વાંચજો, ન લખ્યું તો મને મળજો. અને રામાયણમાં ભરત કહે છે, મારા ગુરુદેવ સાક્ષી વશિષ્ઠ મહારાજ, આ મારી માતાઓ સાક્ષી, અને એ અયોધ્યા વાળાઓ સાંભળી લો. આ ભરતજી બોલ્યા છે, અયોધ્યા કાંડ વાંચજો. જે તાંત્રિકોની ગતિ થાય, દેવના નામે ઢોંગ ધતુરા કરતા એની ગતિ થાય. દેવના નામે ઢોંગ ધતુરા ન કરવા, દેવના નામે ખોટા ધૂણવું નહીં, સાચા હોય એને પ્રાર્થના. દેવના નામે ખોટું ન કરશો મારા બાપ, એ તો એ દેવ જ તમને મારી નાખશે. રામાયણમાં ભરત બોલ્યા છે, જે મેલી વિદ્યા કરે, મેલા દેવને પૂજે, જે ડેરાઓને પૂજે, મેલી તાંત્રિક કરે, ભૂત પ્રેતોને પૂજે, મેલા દેવને પૂજે, મેલી સાધના કરે, એ ગતિ મારી થાય. જે આ લોકોની આવી થાય, મેરા પછી એની કેવી ગતિ થાય એ રામાયણને વાંચો. મેલી વિદ્યા કરનારા, દેવના નામે ઢોંગ કરનારા, ધર્મના નામે પાપ કરનારા, ધર્મની આડમાં પાપ કરનારા, મેલા કરનારા, તાંત્રિક, ભૂત પ્રેતને માનનારા, આ બધા મર્યા પછી બહુ બહુ દુઃખી થાય. અને મળમૂત્ર ખાવા પડે, મળમૂત્ર ખાવા પડે, આવું લખ્યું છે. માટે પ્રાર્થના છે, ભગવાનને કહેજો કે અમને દુઃખ બહુ આપજે, પણ મરવાના વિચાર ના આપજો, કારણ કે જે આપઘાત કરીને મરે એને ભૂત પ્રેત થવું પડે. માટે મારી પ્રાર્થના છે, મારા બાપ, કોઈ આપઘાત ન કરશો, કોઈને મારવાની કોશિશ ન કરશો, કોઈ કેરોસીન છાંટીને મરવાની કોશિશ ન કરશો, કોઈ ગળાટૂપ ખાઈને મરવાની કોશિશ ન કરજો, કોઈ પાણી મૂડીને મરવાની કોશિશ નહીં કરો. ને તો 7 જન્મ સુધી ભટકવું પડશે અને મળમૂત્ર ખાવા પડશે. તમે ટોયલેટમાં 2 મિનિટ નથી બેઠતા અને એ ખાવું પડે, આ લખ્યું છે. અને જે મેલી વિદ્યા કરતા એના ચહેરા મેલા જ હોય ભાઈ. આનો ચહેરો જો આપણને ડર લાગે. માટે મારી પ્રાર્થના, તમારું દેવ પણ આમ ઉગ્ર હોય ને તો એની પૂજા ન કરવી. હનુમાન દાદાની પૂજા કરો તો શાંત મૂર્તિઓની કરો, ઉગ્રની પૂજા ન કરવી. જો મારો હનુમાન છે ને હાથ જોડીને બેઠો છે, બધા એ રામ રામ